અમદાવાદ મંડળ રેલ કોચ રેસ્ટોરન્ટ લોન્ચ કરવા માટે તૈયાર। અમદાવાદ મંડળના મુખ્ય રેલવે સ્ટેશનો પર રેલ કોચ રેસ્ટોરન્ટ સ્થાપિત થશે। પશ્ચિમી રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોની સુવિધાઓને વધારવા માટે મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહ્યો છે। આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે, જે બિનઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ વ્હીલ માઉન્ટેડ રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરશે। અમદાવાદ મંડળના વાણિજ્ય પ્રબંધક શ્રી અનુ ત્યાગીના જણાવ્યા અનુસાર આ પહેલનો ઉદ્દેશ્ય મુસાફરોને વૈભવી એર કન્ડિશનર ભોજનનો અનુભવ પૂરો પાડવાનો છે। ભારતીય રેલવેના નવીન અભિગમના ભાગરૂપે સંશોધિત કોચમાં અત્યાધુનિક ડિઝાઇન, એટેચ કિચન અને વિવિધ સ્વાદને પૂર્ણ કરવા માટે મલ્ટી ક્યુઝિન મેનુની સુવિધા હશે, જે બધા ભોજન કરનારાઓ માટે આનંદદાયક અનુભવ સુનિશ્ચિત કરશે। વધુમાં સમગ્ર પર્યાવરણને અનુકૂળ વાતાવરણને વધારવા માટે બાળકો માટે એક ફન ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે। રેલ કોચ રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે, જે મુસાફરો શહેરના આસપાસના વિસ્તારના રહેવાસીઓને ભોજન પૂરું પાડી ટેક અવે કાઉન્ટર સુવિધા ઉમેરશે, જેનાથી મુસાફરો હરતા ફરતા ઝડપથી ઓર્ડર આપી શકશે। આ રેસ્ટોરન્ટ માટેના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે અને 5 આયોજિત સંસ્થાના એકંદરે કોન્ટ્રાક્ટ મૂલ્યથી નોન ફેર રેવન્યુમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે। શ્રી ત્યાગીએ એ વાત પર ભાર મૂક્યો કે અમદાવાદ મંડળ પહેલાથી જ વધારાના રેલ કોચ રેસ્ટોરન્ટ્સ પર કામ કરી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં આ નવીન સુવિધાઓને કાર્યરત કરવાની તકો શોધી રહ્યું છે। બિનઉપયોગી કોચને વાઇબ્રન્ટ, સંપૂર્ણ રીતે કાર્યરત રેસ્ટોરન્ટમાં પરિવર્તન કરી અમદાવાદ મંડળ મુસાફરોની સેવાઓમાં નવીનતા, ઉપયોગિતા અને લક્ઝરીને જોડી અને એક નવું ધોરણ સ્થાપિત કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।